ઉત્તર પ્રદેશના બાગપતથી અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ભગવાન આદિનાથના નિવાણ લાડુ ઉત્સવ પર બાગપતમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. નિવાણ મહોત્સવ દરમિયાન ભગવાન આદિનાથને લાડુ ચડાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે સવારે 7 થી 8 વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. તો આયોજકોએ આ માટે લાકડાનો 65 ફૂટ ઊંચો સ્ટેજ બનાવ્યો હતો, જેના ઉપર ભગવાનની 4-5 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી હતી. તો ભગવાન સુધી પહોંચવા માટે ભક્તો પાલકની સીડીઓ ચડી રહ્યા હતા. આ દરમિયાન વજન વધવાના કારણે આખો સ્ટેજ તૂટીને નીચે પડી જવા પામ્યો હતો, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 50 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાને લઈ ઇજાગ્રસ્તોને ઈ રિક્ષા અને હેન્ડ કાર્ટમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.